ચોમાસાની વિદાયની વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત। રિંગ રોડ, સોશિયો સર્કલ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત। ઉધના 3 રસ્તા નજીક પાણીનો ભરાવો થયો તો ઉધનામાં સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। પાણીમાંથી પસાર થતા અનેક વાહનો પણ બંધ થયાના સમાચાર છે। તો વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી। ધનરાજ, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા? જી ધનરાજ, તો અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું। સુરત શહેરમાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। બપોરનો સમય છે અને હાલ તો વાદળો ઘેરાયા છે અને તેને લઈ જાણે કે સાંજ પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મુશળધાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા। જોકે પાણી ભરાવાથી કેટલાક વાહનો બંધ પડ્યાના પણ સમાચાર છે। વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉધના 3 રસ્તા નજીક પાણીનો ભરાવો થયો છે અને અહીં જે સર્વિસ રોડ આવેલો છે, અહીં તો સર્વિસ રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વરસાદી માહોલ યથાવત છે અને તેને લઈ શહેરમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। આથી વાહન ચાલકો છે કે જેઓ પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને વાહન હંકારી રહ્યા છે। બપોરના સમયે એકાએક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને સતત 3જા દિવસે સુરતમાં મેઘરાજાની પધરામણી થઈ છે।